સમાચારમાં વાત કરીએ તો અમદાવાદના સિંધુ ભવન રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે। સમાચાર સામે આવી રહ્યા છે, હિટ એન્ડ રનની ઘટના બની છે। સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। સિંધુ ભવન રોડની આ ઘટના, જેમાં સિંધુ ભવન રોડ પર મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની છે। તો આ દ્રશ્યો સામે આવ્યા, જેમાં થાર ગાડીએ બાઇક ચાલકને અડફેટે લેતા મોત નીપજ્યું। તો અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે। સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદના સિંધુ ભવન રોડ પરની આ ઘટના, અકસ્માત કરીને થાર ગાડી ચાલક ફરાર થયો હતો। તો બીજી તરફ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો। પોલીસને પણ જાણ કરવામાં આવી। ઘટના સ્થળે લોકોના ટોળા પણ એકઠા થયા। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। સીધા સિંધુ ભવન રોડ પર મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના, થાર ગાડીએ બાઇક ચાલકને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું। ઘટના સ્થળે જ બાઇક ચાલકનું મોત નીપજ્યું છે। તો સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થયા છે। તો અકસ્માત કરીને થાર ગાડી ચાલક છે તે ફરાર થયો છે। તો પોલીસને પણ જાણ કરવામાં આવી હતી। પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। તો અમદાવાદના સિંધુ ભવન રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે, જેને લઈને પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। તો ઘટના સ્થળે લોકોના ટોળા પણ એકઠા થયા હતા। થાર ગાડીએ બાઇક ચાલકને અડફેટે લેતા મોત નીપજ્યું છે। તો બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું। અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજતા તો બીજી તરફ તેના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। તો અકસ્માત સર્જાયો તે સમયે લોકોના ટોળા પણ ઘટના સ્થળે એકઠા થયા હતા। અમદાવાદના સિંધુ ભવન રોડ પર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો। તો મોડી રાત્રે આ ઘટના બની હિટ એન્ડ રનની સિંધુ ભવન રોડ પર, જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું। થાર ગાડીએ બાઇક ચાલકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે।